હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ પૂર્વે શિવ ભક્તિના માહોલ વચ્ચે વડોદરામાં ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા અને મૂળ રાજસ્થાન હરિયાણાના વતની એવા મદનલાલ શર્મા સહિતના 125 શિવ ભક્તો દ્વારા સતત 19મા વર્ષે ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે વહેલી સવારે ચાંદોદના પ્રસિદ્ધ મલારાવ ઘાટ ખાતે પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કરી વિધિવત પૂજન અર્ચન કરી નર્મદાજીને શ્રીફળ અર્પણ કરી કાવડમાં પવિત્ર જળ ભરીને આ સંઘે વડોદરા હરણી સ્થિત મોટનાથ મહાદેવ જવા માટે પગપાળા પ્રસ્થાન કર્યું છે. આજે રાત્રે ડભોઈ ખાતે વિસામો કરી શ્રાવણ માસની શિવરાત્રીના પવિત્ર દિને મોટનાથ મહાદેવને નર્મદાજીના પવિત્ર જળથી જળાભિષેક કરી જગતની કલ્યાણની કામના કરશે. જી આપ જોઈ શકો છો, દર વર્ષની જેમ આ વર્ષ બી શ્રાવણની ત્રયોદશીના દિવસે, શિવરાત્રિના દિવસે ભગવાન શંકરને જે પવિત્ર ગંગાજીનું જળ કાવડિયાઓ ચડાવે છે, એ આજે આ કાવડિયાઓ દર વર્ષની ભાંતિ ત્રિવેણી સંગમ નર્મદાજીનું નીર અને ભરીને આજે પગપાળા વડોદરા જશે. હરણી મોટનાથ મહાદેવના ઉપર અર્પણ કરશે આ જલ. આપ જોઈ શકો છો, આ સંખ્યા દિવસો દિવસ વધતી જાય છે. યુવાનોમાં આ વસ્તુને લઈને પ્રોત્સાહન છે અને જે યુવાનો છે જોડાઈ રહ્યા છે અને સતત અમારા જે આ ટ્રાન્સપોર્ટ સમાજના ભાઈબંધુઓ છે બધા એક સાથે જોડાયેલા રહે છે અને કોઈ બી સામાજિક ધાર્મિક પ્રવૃત્તિમાં આગળ સગરે રહીને બધા ભાગ લે છે. 2008થી આ કાવડ યાત્રા ચાણોદથી હરણી મોટનાથ મહાદેવ 2008થી આજ 2026મી વર્ષ છે. આ 19મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. કોરોના કાળમાં બી અમે 4 જણ આવીને અહીંથી જળ લઈ ગયા હતા. એટલે અમારી કાવડ યાત્રા અમે લોકોએ અચૂક ચાલુ જ રાખી છે. કોરોના કાળમાં બંધ હતું 17 બધું, તોય અમે 4 જણ આવ્યા હતા અને માં નર્મદાનું જળ અહીંથી ભરીને ગયા હતા અને મોટનાથ મહાદેવ હરણી અમે અર્પણ કર્યું હતું. તો બધા જ દેશવાસીઓને અને બધા જ ગુજરાતવાસીઓને અને બધા જ મારા દેશવાસીઓને હું આ શ્રાવણ માસથી શુભેચ્છા પાઠવું છું. અને બધા મારા ભાઈબંધુઓને એવી શુભેચ્છા છે કે આ શ્રાવણ માસમાં બધા જ નેક કામ અને ધાર્મિક કામ આપણે કરવા જોઈએ અને આપણા સનાતન ધર્મનું પાલન કરવું જોઈએ. આજે ચાણોદ ધામથી યાત્રા નીકળીને ડભોઈ રાતે વિસામો છે સ્વામિનારાયણ મંદિરમાં અને આવતીકાલે રાતે પહોંચી જશે મોટનાથ મહાદેવ હરણી અને મંગળવારે ત્રયોદશીના દિવસે, શિવરાત્રિના દિવસે ભગવાન શંકરને જળ ચડાવવામાં આવશે. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.